જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? જો મંદિરે જઈને આવ્યા, હવે છોકરાઓનો નાસ્તો કરાવીએ, પછી રસોઈનું કરીએ. શું બનાવું બેન? હરગવાનું બનાવી નાખું. હરગવાનું શાક બનાવી નાખી. હા, છોકરા હાટું એ તો ખાઈ લે. ખાઈ લે ન કરે. ના, રોટલી બનાવીએ ને. હા ઠીક, રોટલી બનાવી નાખીએ. સુધાર નાખો ને. હા તો સુધાર નાખીએ. હાલો, હા જો મેં તો વાસણ કરી નાખ્યા છે. હા બરાબર. હા હવે હાલો હરગવાનું સુધાર નાખીએ, શાકભાજી સુધારી નાખીએ. હું લોટ બાંધી નાખું તો માં. હા તો બંધ નહીં. આ પાસે છે ને નવરી ખાવે એટલે જાવ સેવડો લેવાના, મમરાનો, ઓલી ઝીણી ભૂંગળી ને એવું બધું લઈ આવું. કેમ ઢોર નાખ્યું રીશાન ચેવડો તે? હારી લે બધું. હે રીશાન, આમ જો તો મામા હામું. આ ચેવડો કેને ઢોયરો? આ કેને ઢોર નાખ્યો? કોને ઢોયરો? તે. હરગવાનું શાક ભાવે કે ન ભાવે તમને? અમને જરી કોમેન્ટમાં કહેજો. બેહી ગયા માં? હા. તાર મરસા ખાવા? હા લઈ લ્યો. આ રોટલી. હા હા અથાણું ગાજર મરચાંનું કામ. હા આ દહીં અહીં છે ને? હા, શાક લઈ લો. આ દહીં બનાવ્યું કામ. હા આ હું છાસ. હા એ આ શાક. છાસ. બટેટા નાખો. આ છોકરાને જોઈ ને. હા આ તે સારું. દક્ષ જમવા બેસી ગયો? દક્ષ હા હા દક્ષભાઈ જમવા બેસી ગયા. હવે આ સાફ કરી નાખો. આ બહેણી ના રાખ દેવી છે ને, આ સાફ કરવીશ કે આ છોકરાનો હાથ આંગી જાય તો કરી નાખે. આ મૂકી દેજે. વાસણ કરે ને કરે હું કરી નાખીશ. બીજા ક્યાં રીસા? આવા બીજા ક્યાં? આવા ક્યાં બીજા? આવવા દે. હા હા હા, પગેથી ના આવવા દે. બોલથી રમે હે. કાગળ કાગળ હાલો, એ દાડા રાખો તમે. હાલો લાય માટી પાલાય માટી કોસે. આ બે ભાઈ રમો. ઓલામાં દડો લઈ લે. જા બોલ લઈ લે જા. નવરા થઈ ગયા. હા ચા બનાવી માં? હા સાબુ તે કેમ આટલો જ બનાવ્યો? બસ આટલું. આટલો સાવ છે ત્યારે મને ન પછી બપોર પછી સાવ ઓછી ભાવે. હે સાબુને સવારમાં જ જોઈએ ચા. હા તે સારું પી લ્યો. સવારમાં 2-3 વાર પી લો પછી ચા ન ભાવે. હા તો સારું, તમે ચા પી લ્યો. હાલો સેવડો ખાવા. ખાવા માટે રીસા. હાલે. મિક્સ ચેવડો હે ને માં? હા ગાંઠિયા ને બધું છે કા? હા હે રીશાન, તું ગાંઠિયા ખાસ? હા હા કે હા. દક્ષ તું શું ખાસ? ગાંઠિયા. હા. પાણી પી ભાઈ. તીખું લાગ્યું છે ને એટલે ભૂપે દક્ષ તને ખવડાવતો હશે. ખાય એમ કહીશ. તું ભૂપે લે. હજી ઉઠો ને પાણી પીધું નહોતું. જો નાસ્તો કરવા ડાયરેક્ટ બેઠો. ખાવ ખાવ. ખા દક્ષ તું. તેણું તરાવ જાઉસમાં? હા દળું દળા જાઉં. હે હા ખાઈ રહ્યું પાછું? છે પણ થોડુંક. પણ આપણે એમ કે દળાવી રાખીએ તો સારું. હા હા તો દળાવી આવું. હા તો સારું ધરાવતા હોય. પછી હા બાજરાનો લોટ એમાં લેતા આવજો. બાજરાનો લોટ બોલો તો કેટલા દિવસ થઈ હા પણ ના નવો લેતા આવજો ને બાજરાનો લોટ. હો હા હા લેતે આવે. હા બાજરાનો લોટ લેતા આવજો ને આ દરી દે ઉભા આપણે દહીં. હા દળી દે. હા તો ધરાવતા હો. હા દળાવી આવું તો. બીજું કંઈ લેવાનું? બીજું કાંઈ નથી લેવું. બકાલ બધું લઈ લીધું. હવે શું કેળા ખાઈ નાખી ન દેવાય પણ ખાઈ લેવાય. જો નાની કેળું ખાઈ જાદુ કેળું ખા. કેળું ખાઈ લે. ઘા ન કરે તો એવું ન કરે દીકો. ખાઈ લેવાય. હવે તું
પલાળ નાખીશ પછી હા અને ઘી ગરમ કરવું નથી માં ઘી પાસે આ ઠરી દીધું તોય પલાળ નાખી દે હવે બરાબર છે કરવું છે વધારે ઘી ગરમ ના રે ના હાલશે બીજું જમવામાં શું બનાવું ભાત બનાવસ ખાલી હા તો ભાત બનાવી નાખીએ હા ભાત બનાવે ભાત બનાવી નાખી બીજું કઈ નથી બનાવ્યું ના ના છાશ બનાવી નાખીશું માં થેપલા પડ્યા હશે થેપલા પડ્યા માં આજ શું બનાવ્યું માં ભાત બનાવ્યા ને આજ ખાલી ભાત બનાવ્યો હા સાસ ને ભાત આજો માએ ભાત પીરસી દીધા છાશ છે આ મરચું છે ડુંગળી કહેતા હતા ને ખાવી તમારે ખાવીશ તાર ખાવી ભાઈ ડુંગળી હા નહીં દક્ષભાઈ ડુંગળી ખાવી નથી ખાવી મરચું ખાવ મરચું બહુ તીખું છો લઈ લે ખાવું ઓલ મીઠા થેપલા પડ્યા ને માં ગોળવાળા હા હા હે હા એ લઈ આવું જ્યારે હમણાં હાલો લેતી આવું હાલો આજ તો ભાત ને સાસ છે હાલો જમવા હા જમીન નવરા થયા હવે સુઈ જાય આરામ કરીએ ને આ તો સવારે બહુ વહેલી ઉઠી થાકી ગઈ હાલો હવે લાંબા થઈ જાય સુઈ જાય હલાતું નથી હમણાં પગ બહુ દુખે રાખે છે પહોંચી જાય થોડા થોડા મંદિરે જવું પડે ને હાલો હવે હું તો સુઈ જાઉં છું પથારી કરી લીધી હવે સુઈ જાઓ તમે સુઈ જાઓ પાછી તમે બધા વહેલા સુઈ જાઓ છોકરા વહેલું ઉઠવાનું છે